કરતા હો અને માણસ રાજી થઈ જાય એને સંસ્કૃતિ કહેવાય છે. એટલે આપણી આ સંસ્કૃતિ છે ભારતવર્ષની. એમાંય જગન્નાથ ભગવાનનો અગાઉના દિવસો જે મામેરું, અને અમે તો દર્શન કરવા આવ્યા વિનુભાઈની આને મારે થોડા પારિવારિક સંબંધોને હિસાબે, અને મને આ રીતે કઈ બધી બોલવાની ટેવ નથી. ની એક વાત કરી પછી હું તમને થોડી ઘણી આનંદ કરાવું. ગોળ બદાડિયા રમતા હતા ને, નટ દોરી પર વયો જાય, વાહણે ચડી જાય, બધું તમે ચોકમાં જોયું હોય છે. એમાં ચોર નીકળ્યા 4-5. એમાં એક ચોરની નજર પડી ગઈ કે આ આપણે જરૂર છે આ લોકોની. આ વાહણે ચડી જાય, આ દોરી ઉપર હેલા જાય, એને તો આપણે જરૂર. રાતમાં ગમે ને ચડાવવો હોય તો ચડી શકે, ચોરી કરવા જાય એની. એટલે એમાં ઈશારો કરીને એકને બોલાવીને કીધું કે અમે તમને શું આપે? તો તમને કાંઈ બહુ કાંઈ આપે નહીં, એવો પૈસા નો આપે. એ તો તમે માગો એ અમને આપશો, અને તમે અમારા ભેરા આવો ને મૂકી દો. એટલે ચોરી ગોળબદારિયા જે નટ બજાણિયા હતા એને લઈ અને એક હવેલીએ ગયા, શેઠની હવેલીએ. કીધું કે આ પાઇપે ચડી જા તો ઢોલકી વગાડું તો ચડી જાઉં. હવે અમને ઢોલકીની ટેવ પડી ગઈ હોય એમ. મને કીધું આ હાર્મોનિયમ, પણ હવે એ બધું થોડું બોલવું ને એમાં હું એટલું બધું કરવું. એટલે હું આપને એક જે સુંદરકાંડ રજૂ કર્યો એને અનુલક્ષીને જે હું એક પ્રસંગ આપને કહી દઉં. આપણા દેશની સંસ્કૃતિ અદ્ભુત છે સાહેબ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે છે. આ ભારતની ધરતી કેવી છે? જ્યાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની બેદી પછી એ ધરતીનું માતમ કવિએ લખ્યું છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે છે. કલ્પના તો કરો તમે, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે, અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે, અને જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આપણો આ દેશ, ભારતનો દેશ, ભગવાન જગન્નાથનો દેશ, ભગવાન રામનો દેશ, એના વર્ણન કોણ? ઋષિ મુનિઓ જો કહેતા હોય, વેદ એમ કહેતા હોય કે નેતિ નેતિ, તુલસીદાસજી વાલ્મીકી કહેતા હોય કે નેતિ નેતિ, તો લોક કવિ તો શું વિચારો કરી શકે? એનો એક પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરું છું. કે કુળ રાવણ તણો નાશ કીધા પછી, અને રામને એક દીવે આવ્યો. મુજતના નામથી પથ્થર તરતા ગદા ગાબદો ડોંગ કોણે ચલાવ્યો. ભગવાન રામને વિચાર આવ્યો, ઈકો તમે છે ને દેતા જ નહીં, સીધું માઇક જ રાખી દો મિત્ર. સીધું મારે કઈ ગાવું કઈ બોલવું એની મને ખબર નથી, તમને ક્યાંથી હોય એમ. એટલે મારે કોણ જ જોતો વોલ્યુમ આપી દો, જે પેલા હતું હું બોલતો હતો એવું એમ. કુળ રાવણ તણો નાશ, આપો વોલ્યુમ આપો, વોલ્યુમ આપો. કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો કે મુજતના નામથી પથ્થર તતાવતા આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? ભગવાન રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર કર્યા છે, પુલ બંધાણા છે, કોણે હાકી મૂક્યા છે? હે, એ જ વિચારમાં રામ ઊભા થયા. નવ પછી કોઈને સાથ લાવ્યા, સર્વથી છુપતા છુપતા રામજી એક દી એ દધીજી આવ્યો. કોઈને ખબર ના પડે એમ રામ નીકળી ગયા, પણ ચતુર હનુમાનજી બધું સમજી ગયા. ચાલ્યા એ રઘુનાથ પેલે, રામનો દાસીએ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે છે? હનુમાનજી મહારાજને ખબર પડી કે મારા પ્રભુને કઈક વિચાર એવો છે, અને આ તો વેરીનું વતન છે, એકલા મુકાય નહીં. રામ જ્યાં જવાના હતા ત્યાં આગળ હનુમાનજી ઝાડમાં છુપાઈ ચરિત્ર જોવે છે. જોયું, તીર સાગર તળે રામ ઉભા રહ્યા, જાણીએ કોકથી હોય ડરતા. કાંકરી એક લીધા પછી નાથજી ચૌદીસે રામજી નજર કરતા. એ કાંકરી હાથમાં લઈ રામ ચારીકોર જોવે છે કે મને કોઈ ભાળતું નથી ને. પણ હવે સાંભળજો કે ફેંકતા કાંકરી તુરત તળિયે ગજી, અને તસ્કરે જાણીએ હોય
એને શરમના શેરડા મુખ છૂચા. હાથમાં કાકરી લઈ અને નાખી પણ હળેરાત તળિયે વળી ગઈ અને રામને પરસેવો વળી ગયો. પણ હવે સાંભળજો સાહેબ, ચોરના જેમ સંતાપુ હનુમાનજી વૃક્ષની ઘટાથી નીર ખેંચે અને ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે? હનુમાનજી એમ થયું કે આ મારો પ્રભુ શું કરે છે? તો ચરણમાં જઈ કપી હાથ જોડી કહે, નાથ ગાવી મતી કેમ ગાવી? હાથ જેનો ગ્રહો એને ફેંકતા આપના બિરદની શરમ નાવી. તમે રઘુકુળનું સંતાન છો, દશરથના દીકરા છો, જેનો હાથ હાથમાં લઈ, કાંકરીને હાથમાં લઈ અને ફેંકી દેતા તમારા કુળની તમને શરમ ના આવી? તારનારા બની, હનુમાનજી બોલે છે, તારનારા બની નીરમાં તકેલો, માફ કરજો કરી ભૂલ ભારે, તમે તરછોડ છો દેહને નાથજી, ત્રણ લોકમાં પછી કોણ થારે?